નમસ્કાર મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપણે જોયું આઈસીડીએસની હેતુઓ અને સેવાઓ વિશે. આજના વિડીયોમાં જાણીશું આપણે આઈસીડીએસના આંગણવાડી શરૂ કરવાના મુખ્ય 4 પરિબળો. તેમાં પહેલું છે ગામની પસંદગી, સ્થળની પસંદગી, મકાનની પસંદગી અને જરૂરી સાધન સામગ્રીનું. ગામની પસંદગી કઈ રીતે કરશું? તો ગામના દરેક ફળિયા, મહોલ્લા કે ગામમાં વસતા દરેક કુટુંબો સુધી આઈસીડીએસની સેવાઓની પહોંચ થાય તે સુનિશ્ચિત કરવું અને ગામના દરેક ઘરનું સર્વે કરવું. સર્વે કરતી વખતે એ વાતની ખાસ તકેદારી રાખવી કે લોકોને તે આઈસીડીએસ વિશે માહિતી આપવી તથા આંગણવાડી કેન્દ્રની માંગ ઊભી થાય તેવું વાતાવરણ ઊભું કરવું. સ્થળની પસંદગી કરતી વખતે દરેક ઘરના અથવા તો દરેક લાભાર્થીને નજીક પડે કેન્દ્ર અથવા તો ગામની વચ્ચોવચ્ચ કે જ્યાંથી દરેક લાભાર્થીને લાભ લેવા માટે પહોંચવું સહેલું પડે તેવા સ્થળની પસંદગી કરવી અને ગામથી દૂર, નિર્જન કે એકાંત કે ગામથી દૂર સ્થળની પસંદગી ન થાય તે વાતની ખાસ તકેદારી રાખવી. લાભાર્થી પણ એવું જ ઈચ્છે છે કે ગામની વચ્ચે અથવા તો નજીકના સ્થળની પસંદગી થાય. તો આજના વિડીયોમાં આટલું જાણીશું. કાલના વિડીયોમાં ત્રીજું પરિબળ છે મકાનની પસંદગી અને જરૂરી સાધન સામગ્રી, તેના વિશે જાણીશું. ધન્યવાદ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો અને જય દ્વારકાધીશ.